ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વલસાડના વાપીમાં કોરોના વોરિયરનું કોરોનાથી મૃત્યુ, પરંતુ સરકારી પ્રેસ નોટમાં ક્યાંય ઉલ્લેખ નહીં. વાપીની જનસેવા હોસ્પિટલમાં ચીફ મેટ્રન તરીકે ફરજ બજાવતા મરિયમ જોઝનું કોરોનાથી મૃત્યુ થયું. 22 દિવસની સારવાર બાદ કોરોના વોરિયર મરિયમ જોઝ કોરોના સામેનો જંગ હારી ગયા. 2 દિવસ પહેલા મૃત્યુ થયું, પણ છેલ્લા 4 દિવસની પ્રેસ નોટમાં તેમના મૃત્યુનો ક્યાંય ઉલ્લેખ નહીં. કોરોના સામે લડત લડી અન્ય દર્દીઓનો જીવ બચાવનાર કોરોના વોરિયરના મૃત્યુની નોંધ સુદ્ધા ન લેવાઈ. જયંતિ રવિ મેડમ, કોરોના વોરિયરના મૃત્યુનું જુઓ આ કડવું સત્ય. વલસાડ જિલ્લામાં કોરોનાના 4000 પોઝિટિવ કેસ છતાં પ્રશાસનની પ્રેસ નોટમાં માત્ર 1200નો જ આંકડો. કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુના આંકડા છુપાવવાનું આખરે કારણ શું છે, તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. વલસાડના વાપીમાં કોરોના વોરિયરનું કોરોનાના કારણે મૃત્યુ થયું, પરંતુ સરકારી પ્રેસ નોટમાં તેમનો ક્યાંય ઉલ્લેખ જ નથી થયો. સરકારી પ્રેસ નોટ મુજબ એક પણ મૃત્યુ નથી. જુઓ, 24 તારીખથી લઈને 27 તારીખની, એટલે કે છેલ્લા 4 દિવસની આ પ્રેસ નોટ છે, જેમાં વલસાડમાં એક પણ મૃત્યુનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. હકીકત એ છે કે 22 દિવસની સારવાર બાદ કોરોના વોરિયર મરિયમ જોઝ કોરોના સામેનો જંગ હારી ગયા. 2 દિવસ પહેલા મૃત્યુ થયું, પરંતુ છેલ્લા 4 દિવસની પ્રેસ નોટમાં જુઓ, ક્યાંય પણ મૃત્યુનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. 24/11/2020ની આ પ્રેસ નોટ છે, એમાં પણ આપ જુઓ, ક્યાંય પણ મૃત્યુનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. 24/11/2020ની પ્રેસ નોટમાં અમદાવાદ કોર્પોરેશનમાં 12 મૃત્યુ બતાવાયા, સુરત કોર્પોરેશન એટલે સુરત શહેરમાં 3 મૃત્યુ બતાવાયા, બોટાદમાં 1, કુલ 16 મૃત્યુ થયા. વલસાડનું ક્યાંય અહીંયા ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. વાપીની જનસેવા હોસ્પિટલમાં ચીફ મેટ્રન તરીકે મરિયમ જોઝ ફરજ બજાવી રહ્યા હતા. 2 દિવસ પહેલા મૃત્યુ થયું, પણ છેલ્લા 4 દિવસની પ્રેસ નોટમાં મરિયમ જોઝના મૃત્યુનો કોઈ ઉલ્લેખ નથી. દુઃખ તો અહીંયા થાય છે. કોરોના સામે લડત લડી અન્ય દર્દીઓનો જીવ બચાવનાર કોરોના વોરિયર મરિયમબેન, તેમના મૃત્યુની નોંધ સુદ્ધા આરોગ્ય વિભાગે નથી લીધી. જયંતિ રવિ મેડમ, કોરોના વોરિયરના મૃત્યુનું આ કડવું સત્ય એબીપી અસ્મિતા ઉપર અમે બતાવી રહ્યા છે પુરાવા સાથે. માત્ર સમાચાર જ નહીં, પણ જો અમે પુરાવો પણ બતાવી રહ્યા છે. મરિયમ જોઝનું 2 દિવસ પહેલા મૃત્યુ થયું. 4 દિવસની પ્રેસ નોટ અમે બતાવી રહ્યા છે. 25/11ની પ્રેસ નોટ જુઓ, અહીંયા પણ વલસાડનો ક્યાંય ઉલ્લેખ નથી. અમદાવાદ, સુરત, અમદાવાદ ગ્રામ્ય, બોટાદ અને વડોદરા શહેરની વાત થઈ રહી છે. કુલ 14 મૃત્યુ 25 તારીખે બતાવ્યા. વલસાડનું અહીંયા પણ ક્યાંય નામ નથી. વાત 26/11ની કરીએ, અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, અહીંયા કુલ મૃત્યુ 16 બતાવવામાં આવી રહ્યા છે 26 તારીખે, પણ વલસાડનું અહીંયા પણ ક્યાંય મરિયમ જોઝના મૃત્યુનો પણ ઉલ્લેખ નથી. 27/11/2020ની આ પ્રેસ નોટ જુઓ, અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર કોર્પોરેશન, કુલ 16 મૃત્યુ, પણ વલસાડનો 27 તારીખની પ્રેસ નોટમાં પણ ક્યાંય ઉલ્લેખ નથી. તબીબોનું આ મામલે શું કહેવું છે, એ આપને સંભળાવીએ. મરિયમા સિસ્ટર, જે આપણા ઇન્સ્ટિટ્યૂટના હેડ મેટ્રન હતા, હેડ સિસ્ટર હતા, હુ હેઝ બીન, જે સર્વિસમાં 25 યર્સથી બી વધારે આ હોસ્પિટલમાં સેવાઓ આપી છે, એમનું નિદાન થઈ ગયું કોરોનાના લીધે, એન્ડ કોરોનાના કોમ્પ્લિકેશન્સના લીધે. મરિયમા સિસ્ટર બહુ ડેડિકેટેડ સોલ હતા. એમને પોતાનું વિચાર ના રાખીને, સેલ્ફ ને સાઈડમાં રાખીને, પોતાની દેખભાળને બી સાઈડમાં રાખીને દિવસ રાત એક કરીને લોકોની સેવાઓ કરી. લાસ્ટ જેટલા ટાઈમથી કોરોનાનું ઓનસેટ અહીંયા થયું છે વાપીમાં, ત્યાંથી હમણાં સુધી, ઇવન ટિલ ધ ટાઈમ શી વોઝ એડમિટેડ, જ્યાં સુધી એમની સર્વિસીસ હતી ત્યાં સુધી એ ડ્યુટી પર હતી ને એમણે કોન્ટ્રીબ્યુશન આપ્યું એમનાથી જેટલું થવાયું એટલાથી. પછી એમને કોવિડ ડાયગ્નોઝ થયું. જ્યારે એમને ફીવર એકદમ હાઈ ગ્રેડ આવી ત્યારે એમને કોવિડ ડાયગ્નોઝ થયું ને એમને હોસ્પિટલાઇઝ કરી. એ મોર દેન 20-25 ડેઝ અહીંયા હતા
વેન્ટિલેટર પર બી રાખ્યા, ઇન્ટ્યુબેટ કર્યા, બટ અનફોર્ચ્યુનેટલી એમને બચાવી નહીં શક્યા ને એ કોવિડના જે ડેથમાં હતા એમને થઈ ગયું. ફેમિલી બી એમના હસબન્ડ બી હાઈ રિસ્ક હતા, હસબન્ડને બી અહીંયા ટ્રીટમેન્ટ આપી ને હી રિકવર્ડ વેલ, હમણાં ઘરે છે. છોકરીઓને RT-PCR કરાવ્યું કેમ કે ઓલરેડી એક્સપોઝર હતું. એ લોકોને સિન્સ દે આર યંગ, એ લોકો યંગ છે એટલે રિકવર થઈ ગયા, બટ વી લોસ્ટ અવર સિસ્ટર. મેડમનો કયો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને કેવી ટાઈપનો કોરોનાનો લોડ એમનામાં? મેડમનું એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે એમને ઇઝીલી ડિટેક્ટ થઈ ગયો કેમ કે વાયરલ લોડ વધારે હતો ને કન્ફર્મ કરવા માટે કેટલું ઇન્વોલ્વમેન્ટ છે આપણે હાઈ રેઝોલ્યુશન CT મતલબ HRCT જે આપણે કહીએ, આપણે એ બી કરાવ્યું. એમાં સ્ટાર્ટિંગમાં સ્કોર 3/25 હતું ને બધી ટ્રીટમેન્ટ ઓનસેટ કર્યા પછી બી એમના એજના રિલેટેડ ને એ હાઇપરટેન્સિવ હતા એના રિલેટેડ જે કોમ્પ્લિકેશન થવાની હતી એના 13/25 સ્કોર બી આવ્યું. શી વોઝ ગિવન ઓલ સોર્ટ ઓફ ટ્રીટમેન્ટ, એડવાન્સ ટ્રીટમેન્ટ બી આવવામાં આવી છે, બટ અનફોર્ચ્યુનેટલી એમને બચાવી નહીં શક્યા. આ છે વાપીની જનસેવા હોસ્પિટલ, જ્યાં મરિયમ્મા જોઝ નામના ચીફ મેટ્રન કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. મહત્વની બાબત એ છે કે તેઓ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર હતા. આ હોસ્પિટલમાં જ્યારે સરકાર દ્વારા કોરોનાના પેશન્ટને ટ્રીટ કરવામાં આવતા હતા ત્યારે તેઓએ ખૂબ જ સેવા કરી હતી કોરોના પેશન્ટની. ત્યારબાદ તેઓને કોરોના પોઝિટિવ આવતા અને પરિવારને કોરોના પોઝિટિવ આવતા તેઓને આ જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. લગભગ 20થી 22 દિવસ જેટલી તેઓની ટ્રીટમેન્ટ ચાલી હતી. તેઓના પરિવારને તો સારું થઈ ગયું હતું, પરંતુ મરિયમ્મા જોઝ મૃત્યુ પામ્યા. મૂળભૂત તેઓને કોરોના પોઝિટિવ આવતા તેઓનો એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને HRTC કરાવવામાં આવ્યું હતું. પણ સૌથી મહત્વની બાબત, આરોગ્ય વિભાગના ચોપડે તેઓનું મૃત્યુ હજી નોંધાયું નથી. મૂળભૂત કારણ કે તેઓનો RT-PCR નહોતો થયો એટલે તેઓ કોરોના પોઝિટિવના લિસ્ટમાં ક્યારેય આવ્યા જ નહીં. જો ફ્રન્ટલાઇન વોરિયર મૃત્યુ પામે છે તેનું નામ પણ જો આરોગ્યના ચોપડે ચડતું નથી તો આંકડા છુપાવવાનો ખેલ સ્પષ્ટપણે બહાર આવે છે. સરકાર કયા કારણસર આવો મૃત્યુ દર પણ બતાવવા નથી માંગતી એ સમજાતું નથી.